ઉત્તરાખંડના દહેરાદૂનમાં મોડી રાત્રે વાદળ ફાટવાથી વિનાશ. મુખ્યમંત્રીએ સ્થળ તપાસ કરી રાહત બચાવ કામગીરીની કરી સમીક્ષા. પીએમ મોદી અને અમિત શાહ સ્થિતિનો તાગ મેળવતા હોવાની કરી વાત. લોક કલાકાર દેવાયત ખવડ વિધાનસભાની ચૂંટણી લડે તેવી અટકળો. 2 વર્ષથી સોગઠા ગોઠવાતા હોવાનું ખવડના મામા રામકુ કપરાડાનું સ્ફોટક નિવેદન. દેવાયત ખવડને રાજકીય રીતે આવવા માટે છેલ્લા 2 વર્ષથી એના પ્રયત્નો ચાલુ છે. મોરબીમાં સિરામિક અને બિલ્ડિંગ ઉદ્યોગપતિને ત્યાં આઈટીના દરોડા. ફેક્ટરી, ઓફિસ અને ઘરમાં તપાસ. પોલીસ વિભાગને સાથે રાખી આઈટી વિભાગ કરી રહ્યું છે તપાસ. સુરતમાં જેલ બહાર તમાશો કરનાર ચિકનાની શાન ઠેકાણે આવી. પોલીસે ચિકના સહિત 9 આરોપીઓની કરી અટકાયત. ચિકના સહિતના આરોપીઓ પાસે મગાવી માફી. સતત 20મી કેબિનેટ બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર. ભ્રષ્ટાચારના આરોપ બાદથી મંત્રીજીની સૂચક ગેરહાજરી.